તો જય માતાજી બધા મિત્રોને, બધા મજામાં થશો. આપણે જઈ રહ્યા છીએ આજે દાવલ સાપીરે. વિષ્ણુભાઈ, દાવલ સાપીરે જઈ રહ્યા છે આપણે આજે? હા, તો આપણે આજે તેરાળા નગર તેરાળામાં દાવલ સાપીર બેઠા છે. તો ત્યાં જઈને આપણે બધા મિત્રોને દાવલ સાપીરને દર્શન કરાવીએ અને કેવું મંદિર છે અને કેવી જગ્યા છે આપણે બતાવીએ. તો ચલો દાવલ સાપીરે જઈએ. જય માતાજી. આ છે આપણે નગર તેરાળાનું પોલીસ સ્ટેશન. આ છે આપણી પ્રાથમિક શાળા, તેનું કામકાજ ચાલુ છે હાલ. તેવાડાની જય ગિરનારી મંદિર પાણીમાં છે. વિડીયો ચાલુ થવીશ ને? તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે દાવલ સાપીરે. તો તમને અંદર જઈને મંદિર કેવું છે તેમનું તમને અંદર જઈને દર્શન કરાવું. વિષ્ણુભાઈ બોલો ને. આપણે અંદર જઈશું. તો ફાઇનલી અમે પહોંચી ગયા છે દાવલ સાપીરે અને અંદર જઈને તમારા બધા મિત્રોને દર્શન કરાવીએ કે કેવું મંદિર છે દાદાનું. અને ઘણી બધી વિશિષ્ટતાઓ છે, પણ આમાં ઇતિહાસ થોડોક આપણે જાણીશું અને થોડોક નથી જાણતા. એટલે જે ઇતિહાસ છે એ તમારે અંદર જઈને કહીશું અને બાકી તો પછી જે ઇતિહાસ જાણવા મળશે એ પ્રમાણે તમને કહેતા હશે. ચલો અલ્પી અંદર. જાણવા માટે તો અમે આવી ગયા છો દાલ ચા પીએ અને આમ બતાવો ભાઈ. આ છે દાલ ચા દાદાનું મંદિર અને એવું કહેવામાં આવે છે કે આપણું ઢોરું ના દુવાલતું હોય, ગાય છે ભેંસ છે તો બી ના દુવાલતું હોય ને તો તમે પીરને દૂધ માનો ને બરાબર તો તમારું કમ્પ્લીટ
ભેંસ તમને દોવા લે, ગાય દોવા લે, બરાબર. બધું સારી રીતે તમારે થઈ જાય. પણ લગભગ શુક્રવારનું ગુરુવારનું હતું, શુક્રવારનું હોય છે કે કદાચ ગુરુવારનું હોય છે, એમાંથી 2 દાડામાં એક આધા વારનું હોય છે. તો તમે દૂધ માનો તો તમારે ઢોરું કમ્પ્લીટ દોવા લે. અને જેને પણ ભેંસ કે ગાય વખો પાડતી હોય અને ખાલી અમારા પીરનું એક દાડો નામ લ્યો અને કે દુઆ નથી હાલતી, તમે ખાલી દૂધ માનો ને ભલે ને અઢારે વાઈણ માર્યું ગમે એ. બરાબર. અમારા આટલા ઇલાકામાં તો તમારે ગમે તે આ બધે પબ્લિકને ખબર જ છે, પણ જેને ખબર નથી ને કે પીરનું જેવું હાથ છે, શું છે, કે કેવી રીતની માનતા હોય છે, તમે દૂધ માનો પીરનું. અને પીરનું દૂધ પાછું મારા ગામમાં જ ધારો કે આ જ વપરાય, તમારા ઘરે લઈ જવામાં નહીં આવતું પાછું. તમે ધારો કે બાયણે ભરીને દૂધ લઈને આવ્યા, પીરને પરસાદી કરીને પાછું ઘરે લઈને એમને મારા મેળાવે પાછો. બધું દૂધ આ જ વાપરવું પડે તો જ મેળાવે. તો એનો મતલબ એમ કે પાછું લઈ જવાનું નહીં. ના, પાછું લઈ જવાનું આવતું નહીં જમાડા બહાર. બરાબર બરાબર. અને આ અમારે એક બાપુ બેઠા હોય છે, એમને હાલ દેવાનું, ચા પાણી કરે, ધારો કોઈ બી પી જવાનું, પણ દૂધ તમારે અહીં જ પૂરું કરવું પડે. એવું આપણે પીરની માનતા થાય છે, બાકી બીજી રીતે કોઈ રીતે થતી નહીં. પણ પીરનું હાસ એટલે અમારા કેરળમાં જે દેવ બેઠા ને એ બધો ઓટોમેટિક જ છે, પ્રગટ થલ છે. તમે ખાલી ગોદાડો એનો ખતરો કરી દેતું, તમારે માનતા માની દેતું, તમારે ભેંસ ગાય હોય ને તમારે કમ્પ્લીટ દોવા જશે. તમારે એનું માનતા જે કરો ને દૂધ કરવું પડે પૂરું પૂરું. ચલો દાદાની જય. બોલો દાદાની જય. તો વિષ્ણુભાઈ આપણે હવે આગળ જઈશું કે હવે વ્લોગ આટલે પૂરો કરીશું બસ આપણો? આ એક તળાવ છે, શિયાળામાં નાવો તો આવો ખબર પડે. અરે સાંભળા સીધી સાંભળા બરાબર બરાબર. લાખવા દે અલ્પેશભાઈ માં લાખવા દે અલ્પેશભાઈ ના ચેતરભાઈ માં લાખવા દે કેવા તરીમ બારી આવે છે. અને કરે તાર તો અત્યારે ભાઈ એની મને શિયાળાનો વાયરો શિયાળો ફોંકેરો છે ને જાણે એને મને પંખો ચાલુ કર્યો એવો ભમેરો ભાઈ હતા તો. ચલો બતાવીએ તળાવ. ચલો તો બધા મિત્રો દર્શન કરી લેજો એકવાર. દર્શન કરી લેવા બધે. કલ્પેશભાઈ તમે દર્શન કરી નાખજો. આપણે પણ દર્શન કરી લઈશું. તો વિષ્ણુભાઈ બોલો ને. તળાવ તો તારી હુકા ઉડે રહેશે, તો તમે માહિતી આવો થોડી. તમે તળાવનું કીધું હતું ને તાર? તળાવનું કીધું હતું પણ મારું છે મને થોડુંક એવું લાગ્યું કે પાણી છે, પણ આ તળાવમાં તો તારી હુકા ઉડે રહે ને બાવળિયા ઉભા છે. પણ આ વરહાળો આવે ને તાર તો બાપો તળાવ ભરાય ને આમ 3 જીસીબી લઈને ઊભી કરે ને તો એના ભરાય આપણે બારી, એટલું પાણી હોય છે. પણ અત્યારે કશું નથી, અત્યારે તો હુકમ ઉડેરા છે ને હશે તાર બતાવશું. પણ હાલ તો હુકડે. ચલો હાલ બધું આખું મંદિર પીરનું. પીરનું મંદિર આખું. આ છે જે ભક્તો આવે છે, જે માનતા કરવા આવે છે માણસો, બેઠક છે. અને સામે દેખાય એ બાપુની જગ્યા છે, જે પીરની સેવા કરે છે. અને દરેક લોકો આવે ને એમની પણ સેવા કરે છે. તો કહું કે બાપુને પીર ઘણું હાલે અને સેવા કરવામાં ઘણો હજી લાભ હાલે. અને દરેકને આવો લાભ હાલે એવી મારી પીરને પ્રાર્થના. અને દરેક લોકોએ પીરના દર્શન કરવા જરૂરથી આવો અને પીરના દર્શન કરો તો સારું થાય અને દરેક લોકોને પણ સારું રહે. તો આપણે અહીંયા લોગ અલ્પેશભાઈ પૂરો કરીએ. પૂરો કરશે. ચેતનભાઈ આજનો લોગ આપણે પૂરો કરીએ. બે શબ્દો અલ્પેશભાઈ. તો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો તમે અંદર કોમેન્ટમાં જણાવજો, લાઈક કરજો અને શેર કરજો અને ખાસ સબસ્ક્રાઈબ તો કરવાનું ભૂલતા જ નહીં. ચેતનભાઈ હા બોલો. તમે આજ નવા એટલે આપણી ચેનલ વિશે થોડું કહી દો. લાઈક શેર નું સબસ્ક્રાઈબ કરી દો. લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો. તો જય માતાજી.